એ નિમિત્તે આજે 11 દિવસ સંતોને ભક્તોને તેડાઈ ભજનનું આયોજન કર્યું. જે આગળ સંતો વાણીઓ બોલ્યા ખરેખર મોજ આવી ગઈ. બહુ સુંદર એક એકથી ચડિયાતી વાણી બોલાઈ અને વાણી જો રાગમન તાલમાં ગવાય ને તો હોબળવાની મજા આવે. આ બધા જે ભક્તો જે વાણી બોલ્યા ને એ બધાને જોરદાર તાલીઓથી વધાવો મારા વાલા. હા ભાઈ, પાછળ અવાજ જે થાય છે મંડપ પાછળ એક જણ જાય તો જઈને કહી આવો. હા, એમની મસ્તી મસ્ત. આ તો બધાની મસ્તી અલગ અલગ હોય ને. રહી વાત શિવીબેન નો દેહ હાલ આપણા વચ્ચે નથી, પણ આ દેહ કોઈનો રહ્યો નથી, રહેવાનો નથી. રામનો નથી તારે જોવા મળતો, કૃષ્ણનો જોવા મળતો, રોમોપીર જેના આપણે ભગવાન માનીએ એમનો દેહ જોવા મળતો. આ દેહ કોઈનો રાવણ જેવો, રાવણ જેને નવગ્રહ ઢોલીએ બજાતા, ચંદ્ર સૂરજ એની ચોકી કરતા હતા, એ રાવણનો દેહ જોવા મળતો. આયા સો જાયગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન છોડ ચલા, કોઈ તોડ ચલા જંજીર. આ પૃથ્વીના પડિયામાં કોઈનો પગ ટક્યો નથી. ભજનો ગવાણા કોઈ જાણી શકે નહીં કે કાલે સવારે શું થશે. આ શ્વાસ બહાર નીકળ્યો, પાછો અંદર જશે કે નહીં જાય કોઈને ખબર નથી. જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાદ 24 કલાક કાળ મંડળાયેલો છે. કોઈને ખાતા ચાલ્યા, કોઈને નાતા ચાલ્યા, કોઈને ઊંઘતા ચાલ્યા, કોઈને હેડતા ચાલ્યા. આ કાળે કોઈને છોડ્યા. હવે આ કાળથી બચવા માટે શું કરવાનું, આનો રસ્તો શું? કાળથી બચવું તો પડશે ને. અને આગળના સંતો બચી ગયા છે, એ ઇતિહાસમાં પુરાવા છે કે નહીં? હા, આ કાળથી બચવા માટે શું કરશો? કારણ કે આ દેહ સત્ય નથી. चलती चक्की देख के बैठ कबीरा रोए, दो पासुन के बीच में साबुत बचाना. બે પૈડો જન્મ ને મરણ નો બે પૈડો વચ્ચે આખું જગત પીલાઈ રહ્યું છે કે નહીં? એમાં કોઈ બચ્યા? પણ જે ખીલા ચોટી ગયા એ બચી ગયા. એમ સદગુરુ રૂપી ખીલો છે, જો એને ચોટી ગયા ને આ બધા બચી ગયા મારા વાલા. આ કાળને જીતવા માટે સદગુરુનું શરણું લેવું પડે. તો તમે કાળના એ કાળ થઈ જાઓ. સંતોએ પુરાવા આપ્યા છે. મન વાણી પર મલતો રે હું તો કાળનો એ કાળ રે, સોગા મેલી ફરુદ્રી લોકમાં એ મારો વોકો ના થાય વાળ. આજે તો મેં મને ઓળખ્યો. કઈ ગજાની વાત છે? મનવાણી પર માલતો હું તો કાળનો એ કાળ. તમે કાળના એ કાળ છો, પણ આ દેવ પર દ્રષ્ટિ છે ને એટલે આ વાત આપણને સમજાતી. આ દેવ પરથી દ્રષ્ટિ હટી જાય તો તમારું સ્વરૂપ કેવું છે? ત્રણ કાળમાં તમારું મોત સજ નહીં, પણ આપણા દેહ દ્રષ્ટિ છે ને એટલે આપણને ડર પેટો છે. આ દેહથી સંતો આપણને હટવાનું કહે છે, કારણ કે આ દેહ સાચો નથી. સંતોએ પુરાવા આપ્યા. સવા ભગત પીપળીની અંદર મહાન સંત થઈ ગયા. એમણે કીધું કે જેની સુરતા સુગઢ સમેટેના ઘટમાં સાહેબ, એ સવા ભગતે એમ કીધું કે પરમાત્મા આની અંદર જ છે, બહાર ખોળવાનો નથી. અને અહીંયા જો નક્કી થાય ને તો બહાર તમારી દ્રષ્ટિ પડે તો એ પરમાત્મા સિવાય બીજું કોઈ ના દેખાય. પણ આ જે દેખાય છે ને એ પરમાત્મા નહીં. કેમ કે દેખાય છે તે અદ્રશ્ય થશે, ગેબ થશે ગુજરી મેળો. આ સપનાના સુખમાં મુહૂર્ત મોત બગડે તેરો. આ તો સપના જેવું છે. આ સાચું છે. જનક રાજાને સપનું આવ્યું હતું. સપનાની અંદર બીજો રાજા ચડાઈ કરીને આવ્યો. જનક રાજા યુદ્ધ કરવા ગયા. રાજપાટ બૈરી છોકરો બધું હારી ગયા. જનક રાજાની એવી પરિસ્થિતિ આવી, ભીખ માંગવાનો વારો આવ્યો. 2 દિવસના ભૂખ્યા. એક બેન ભિખારીઓને કંઈક ખાવાનું આપતા હશે. જનક રાજા પાસે કોઈ વાહન પણ નતું કે સમો લેવું. રસ્તામાં માટીની ઠીપ પડીથી લઈ કપડાથી સાફ કરીને લાઈનમાં ઉભા રહ્યા. પેલી બેને જે આપવાનું હતું એ આપ્યું. લઈને 2 ડગલો આગળ ગયા અને 2 પાડા લડતા લડતા આયા. જનક રાજાને લીધા અડફેટમાં. જનક રાજા આ બાજુ,
પથારીમાંથી નીચે પડ્યા, નોક ખુલી ગઈ. અને તો જે પેલો હતો ને ભાઈ, એમનો જે ચોકી કરતો હોય ને, એને ગર્જના કરી કે મહારાજ ધીરાજ જનક રાજાને કે ઘણી ખમ્મા. જનક રાજાને સંશય થયો કે હમણાં હું સપનું આવ્યું, સપનાની અંદર હું ભીખ માંગતો હતો, એ સાચું કા સડીદાર સડી પોકારે છે એ સાચું? સાચો પંડિતોને બોલાયા અને પ્રશ્ન કર્યો કે મને જવાબ આપો કે મને સપનું આવ્યું, એ સપનું સાચું કા સડીદાર સડી પોકારે છે હું રાજા છું એ સાચું? સાચો પંડિતો રાજા જનકને સંતોષ થાય એવો જવાબ આપી શક્યા? સાચો પંડિતોને નજર કેદ કર્યા. એમાં એક કહોર મુનિ હતા, એમના દીકરા અષ્ટવક્રા મુનિ બપોરે જમવા ઘેર આવ્યા. એમની માએ ભોણું પીરસ્યું અને એમને પ્રશ્ન કર્યો કે માં, મારા બાપુજી દેખાતા નથી, મારા બાપુજી ક્યાં ગયા? કે તમારા બાપુજીને કે રાજા જનકે કે નજર કેદ કર્યા છે. એ વખતે અષ્ટવક્રા મુનિએ ભોણું આગું કરી દીધું કે માં મને ઢોકીને મૂકી દો કે હું લઈને હમણાં ઘેર આવું, મારા બાપુજીને લઈને ઘેર આવું. એ વખતે અષ્ટવક્રા મુનિની ઉંમર 11 વર્ષની હતી. એનામાં કોઈ દાડ ઉંમર જોવાય? 11 વર્ષની ઉંમર. અને જનક રાજાના દરબારમાં આયા. આખી સભા એમને જોઈને ખડખડાટ હસવા માંડી. કેમ? અષ્ટવંકા હતા. અને આ અષ્ટવંકા હતા એનું એક કારણ છે પાછું. જ્યારે એમની માના ગર્ભમાં હતા ને, ત્યારે હવારે બ્રહ્મ મુહૂર્તમાં કહોર મુનિ વેદ વાંચતા હતા. વેદ વાંચતા એક શ્લોક બોલવામાં ભૂલ કરી. એ વખતે ગર્ભમાં રહે જવાબ આપ્યો કે બાપુજી આમ નહીં કે આમ બોલો. એ વખતે કહોર મુનિને ગુસ્સો આવ્યો કે હજી તો એની માના પેટમાં છે અને કે આટલો બધો પાવર બતાવે છે. જોરથી લાત મારી, પેટમાં કોમળું બાળક 8 અંગ વોકો થઈ ગયો અને અષ્ટવંકા પેદા થયા. જેવા રાજા જનકના દરબારમાં આયા ને, આખી સભા એમને જોઈને હસવા માંડી. કદરૂપું શરીર હતું, 8 અંગ વોકો હતો. આખી સભા હસવા માંડી, રાજા જનકે હસવા માંડ્યો. આ બધો હસતા જોઈને અષ્ટવક્રા મુનિ પોતે હસવા માંડ્યા. અને જો અષ્ટવક્રા મુનિ હસવા માંડે એટલે રાજા જનકે પૂછ્યું કે હે અષ્ટવક્રા મુનિ, અમે હસ્યા એ તો કે બરાબર છે, પણ કે તમે કેમ હસો છો? એ વખતે અષ્ટવક્રા મુનિએ જવાબ આપ્યો કે હે રાજા જનક, તારા સહિત કે તારી આખી સભા તમે બધા કે ચોબડિયા છો. ચોબડિયા એટલે ચમાર. ચમાર એટલે પેલું ચોબડું ચૂથે ચમાર નહીં, પણ જેની દ્રષ્ટિ આ દેવ પર હોય ને, પછી બ્રાહ્મણ હોય કે વણિયો હોય કે ક્ષત્રિય હોય, પણ જેની દ્રષ્ટિ દેવ પર હોય ને એને સંતોએ ચમાર કીધા છે. કે રાજા જનક, તારા સહિત તારી આખી સભા કે તમે બધા કે ચોબડિયા છો. અને રાજાને ચોબડિયા કે રાજાની ઓખ લાલ થાય કે ના થાય? રાજા ગુસ્સામાં આવી ગયો કે ઓને કે નજર કેદ કરો. કે ઉભો રે, નજર કેદ કરવાનું કારણ બતાય કે તમે મને ચોબડિયો કીધો. તો કે મારા પ્રશ્નનો જવાબ આપ કે તમે બધા મને જોઈને હસ્યા કેમ? કે તમારો 8 અંગ વોકો જોઈને મેં હસ્યા. કે હે રાજા જનક, એટલા માટે જ મેં તને ચોબડિયો કીધો. કેમ? કે તારી દ્રષ્ટિ મારા દેવ પર પડી, આ વક્ર કાયા ઉપર પડી. આ કાયા કેવી છે? વક્ર છે. વક્ર એટલે વિકારી કાયા. બચપન આવે, જવાની આવે, ગડપણ આવે, સંસારમાં રે અને એક દિવસ શમશાનમાં ઓની રાખ થઈ જવાની. હે જનક રાજા, આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર કે હાલ હાજર છે, તને ઓની ખબર? રાજા જનકે દંડવત પ્રણામ કર્યા, માફી માંગી. તો કે મને જવાબ આપો કે મને સપનું આવ્યું એ સાચું કે સડીદારે સડી પોકારી અને હું રાજા છું એ સાચું? કે હે રાજા જનક, કે કોણ ખોલીને હોબળ કે બે ખોટો? કે કેવી રીતે? કે તને સપનું આવ્યું 1 કલાક કે 2 કલાકનું, ઓખ ખુલે એટલે સપનું સાચું હોય? સપનામાં આપણને 2 લાખ રૂપિયાની લોટરી લાગે અને સવારે કોઈ લેડિયાત આવે કે પેલા 2000 રૂપિયા આલજો, આપણે આલીએ કે સાચા હોય ખરા? ભલે રાતે 2 કરોડમાં ફરતા હોય, સવારે સાચું હોય? આ સપનું કોઈ દાળ સાચું હોય? એમ હે રાજા જનક, તને જે સપનું આવ્યું 1 કલાક 2 કલાકનું, ઓખ ખુલે એટલે સપનું સાચું હોય? અને કે હાલ તું રાજા છે ને, એ સપનું 50 કે 100 વર્ષનું આ એ સાચું છે? રાજા જનકને સંતોષ થાય એવો જવાબ મળ્યો. દંડવત પ્રણામ કર્યા. પણ કે તમે વાત કરી કે આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર કે હાલ હાજર છે, તો કે એનો મને જવાબ આપો. એક બીજું માઇક લઈ લેજો જીલવા માટે. કે હે રાજા જનક, આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર કે હાલ હાજર છે, તને ઓની ખબર?
નથી તો કે મને એની જોખી કરાવો કા કાયમો સૃષ્ટિનું સર્જનહાર છે તો કઈ રીતે છે કે હે જનક રાજા કે કોણ ખોલીને હોબળ પાછળ બધા બોલાવજો કાયાનો ગડનારો તારી કાયામો બિરાજે ગડનારો તારી કાયામો બિરાજે કાયામો બિરાજે સારી દુનિયામો બિરાજે રે કાયામો બિરાજે કાયામો બિરાજે સારી દુનિયામો બિરાજે રે કાયામો બિરાજે કાયાનો ગડનારો તારી કાયામો બિરાજે એ જનક રાજા કાયાનો ગઢનારો હાલ તારી કાયામાં હાજર છે જો કાયાનો ગઢનારો હાલ હાજર હોય તો આ કેવો છે અને કેવડો છે એની મને વાત કરો કાયાનો ગઢનારો હાલ હાજર છે કે નહીં જો હાજર ના હોય તો ઘેરથી હોય હવાય ખરું હે તમને એમ લાગે કે હર્ષદભાઈ ઉભા થઈ બોલે છે હર્ષદભાઈ દહીનો ભાઈ ના બોલીએ કે આ તો અંદર પેલો પાથી ખતરી બેઠો છે ને એ બોલે હમણાં આગો પાછો થાય તો ઢગલો થઈ જાય કે ના થઈ જાય તમારે મને ઉપાડવો પડે અને આ સીવી બેન ના જેમ મારું બારમું થાય કે ના થાય થાય હે આ તો અંદર પેલો આદર્શ એટલે શરીર હલન ચલન વલન કરે છે એ આદર્શ એની સાબિતી લાવવાની જરૂર નથી હાલ આદર્શ એટલે બોલાય એ આદર્શ એટલે તમે હોબળી શકો હે અને એ આદર હતો એટલે તમે હોય એ આદર્શ એટલે તમને ઘેર લઈ જશે બાકી એથી દવાય હાલ એની હાજરી છે ઓને કોઈથી ખોળવાનો લાવવાનો ખોળે હાથમાં આવે એવો છે પરમાત્મા ખોવાનો નથી ને આપણે ખોળીએ છીએ ભારત દેશની અંદર રોજની 25,000 લક્ઝરીઓ કાશ્મીર થી કન્યાકુમારી સુધી ઓમથી ઓમ મોટા મારે છે શના માટે ભગવાનને ખોળવા પણ હજી સુધી કોઈના હાથમાં ભગવાન આવ્યો નથી ચમકા ખોવાનો નહીં ને આપણે ખોળીએ છીએ હે હાલ હાજર છે કે હે જનક રાજા કે કાયાનો ગઢનારો હાલ તારી કાયામાં હાજર છે અને સવા ભગતની વાત કરીને આગળ કે જેની સુરતા સુગડ સમેટેના ઘટમાં સાહેબ બેટે કે તીર્થ વ્રતમાં ભમતો ફરે જાય બદ્રીના બેટે કે બહાર વાસના બહુ ફેલાવે આ નજર નો રાખા નેઠે અને આ પડ્યું સત્ય ગોતે નહીં ને ગોતે સેટે છેટે આવા સંતો એમ કહેલા તારું સ્વરૂપ પરમાત્મા છે તો વેરીથી જેમ ફરે વિરોધી જોઈને ગાલા હેઠે એટલે આદમ તો અંતરમાં રહેશે કે ભજન કરો તો બેટે આ દિલ દરિયામાં દોડ ડૂબકી કે સીધ ફરસો છે આ રહ્યો પરમાત્મા હાજર છે પણ આપણો હોય ખોળતા નથી ને બાહ્ય દ્રષ્ટિ કરી છે અંતર્મુખ થવાનું તો આપણે બહિર્મુખ થયા છે એટલે મેળ પડતો નથી તો આ કાયાનો ગઢનારો કેવો છે કેવડો છે મને વાત કરો જનક રાજા કે તો કે હે જનક રાજા કે કોણ ખોલીને હોબળ જીણામ જીણો આ તો મોટા પીરો તો જીણા જીણો આ તો મોટા પીરો પરમાત્મા કેવો છે ઝીણામાં ઝીણો મોટાથી મોટો પરમાત્મા નેનો મોટો હોય તાજું જન્મેલું બાળક હોય એમાં આત્મા ચનોઠડી જેવડો હોય અને 80 વર્ષના ડોહામાં તળબૂચ જેવો હોય પરમાત્મા નેનો મોટો હોય તો સંતો બોલ્યા કોઈ દાળ ખોટું બોલે નહીં કે ઝીણાથી ઝીણો મોટાથી મોટો કીધો કે ના કીધો
એનું કારણ શું? પરમાત્મા જે જેવો છે એવો પોતે બનીને દેખાય છે. કીડીની અંદર કીડી જેવો થઈને દેખાય, હાથીની અંદર હાથી જેવો થઈને દેખાય, ઝાડની અંદર ઝાડ જેવો થઈને દેખાય, પહાડની અંદર પહાડ જેવો થઈને દેખાય, પુરુષની અંદર પુરુષ જેવો થઈને દેખાય, સ્ત્રીની અંદર સ્ત્રી જેવો થઈને દેખાય, ગાયની અંદર ગાય જેવો થઈને દેખાય, કૂતરાની અંદર કૂતરા જેવો થઈને દેખાય. જે જેવો છે એવો ભગવાન પોતે બની ગયો છે. અને એનો પુરાવો કબીર સાહેબે આપ્યો. કયાસો ખેલ રચો મેરે દાતા, જો દેખું ત્યાં તુનો. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં પણ માલે તું માવત થઈને ઉપર બેઠો ને કે આંકવા વાળો તુનો. કીધું કે ના કીધું કબીર સાહેબે કે સાવકારમાં સાવકાર થઈ બેઠો, એટલે બધામાં હોય તો દારૂડિયામાં ના હોય? હે કે સાવકારમાં સાવકાર થઈ બેઠો કે બદમાશોમાં પણ માલે તું, ચોરી કરીને કે ભાગવા લાગ્યો કે પકડવા વાળો તુનો. એસો ખેલ રચો મેરે દાતા કે જો દેખું તો તુનો, તારા સિવાય કોઈ નથી. પરમાત્મા જે જેવો છે એવો પોતે બનીને દેખાય છે. હે નિરાકારનો કોઈ આકાર નથી, પણ આ બધા આકાર કોના છે? એના છે. એ પોતે બનીને આવી ગયો છે. સોનાનો કોઈ આકાર, પણ સોનું પોતે દાગીના બનીને દેખાઈ રહ્યું છે. દાગીનાથી સોનું જરાય ભિન્ન છે, એમ પરમાત્મા તમારાથી જરાય ભિન્ન છે. હાલ પરમાત્મા જ છે, પણ આપણા દ્રષ્ટિ આ આકાર ઉપર પડે છે ને, એટલે આપણને પરમાત્મા દેખાતો નથી. હે પછી પાછો પ્રશ્ન કર્યો કે તમે એમ કહો છો કે પરમાત્મા એક છે, તો કે આ બધું જુદું જુદું દેખાય છે એ શું છે? કે આ બધું અલગ અલગ ચમ દેખાય છે? તો કે હે જનક રાજા, કે કોણ ખોલીને હોભળ. એકમ અનેક અનેકમ એક છે. પરમાત્મા એક છે. આપણે નવરાત્રી આવે કે કોઈ લગ્ન પ્રસંગ આવે ને, એટલે આપણે પેલી લબુક ધબુક વાળી લાઈટ લગાવીએ ને ઘેર, ઝગમગ ઝગમગ થાય, પેલીને શું કહેવાય, સિરીજ લગાવીએ ને. હવે સિરીજ ની અંદર 1 લાખ ગોળા હોય કે ના હોય? હવે 1 લાખ ગોળાની અંદર 1 લાખ કરંટ જોવો કે ના જોવો? બધા કે જોવો. 1 લાખ ગોળાની અંદર 1 લાખ કરંટ જોઈએ. એક કરંટ ને લઈને 1 લાખ ગોળા ચાલે કે ના ચાલે? કરંટ એક છે અને 1 લાખ ગોળા એનાથી હળગ અને કદાચ એમાંથી 2-4 ગોળા ઉડી જ હોય તો કરંટ તો જતો રહે કે ના જતો રહે? પાછો જતો હશે, પાછો થાય ને, કાળમાં ના જાય. કરંટ આ બલ્બ ફોડી કાઢો એટલે કરંટ જતો રહે ના જાય? આ બલ્બ ફોડી કાઢો કરંટ જાય ના જાય? કરંટ જેમનો એમ પરમાત્મા જેમનો તેમ છે. ઓમાંથી 2-4 ગોળા ઉડી જાય એટલે હાથમાં આગો પાછો થાય નહીં. આત્મામાં આગો પાછું થવાનું સજ નહીં, પણ પરમાત્મા આગો પાછો થાય જેમનો તેમ છે. હે આનો કોઈ ફેર પડે? હા, એમ પરમાત્મા એક છે. અને આ બધામાં આ બધા ઘાટ દેખાય ને એ બધા અલગ અલગ છે, પણ આ ઘાટની અંદર જેમ બધા દાગીના અલગ અલગ હોય, બંગડી હોય, વેટી હોય, દોરો હોય, આ લવિંગી હોય, જે હોય, આ બધા દાગીના અલગ અલગ હોય, પણ અમારે સોનું એકનું એક. વાહન ગમે એટલો અલગ અલગ હોય, પણ અમારે માટી એકની. ગમે એટલો ફર્નિચર અલગ અલગ હોય, પણ અમારે લાકડું એકનું. ગમે એટલો વસ્ત્ર અલગ હોય, કોઈ જબ્બો હોય, કોઈ ધોતિયું હોય, કોઈ પેન્ટ હોય, કોઈ સાડી હોય, આ વસ્ત્રો અલગ હોય, પણ અમારે રૂ એકનું એક. દરેક વસ્તુનું એક સ્વરૂપ હોય ને હોય. દરેક વસ્તુનું એક ચોથું સ્વરૂપ હોય બતાવ્યું છે, દરેક સંતોએ બતાવ્યું છે. હે દરેકની અંદર ચોથું પદ પડેલું છે. લોખંડની અંદર કોઈ પણ હથિયાર હોય, હથિયારની અંદર ચોથું પદ શું છે? લોખંડ. લોખંડ વગર કોઈ પણ હથિયાર ટકા નહીં. આ વસ્ત્રની અંદર ચોથું પદ કયું છે? રૂ. રૂ વગર કોઈ પણ વસ્ત્ર ટકા નહીં. કોઈ પણ વાહન હોય માટી વગર ટકા તો માટીનું ચોથું પદ છે. કોઈ પણ દાગીનો હોય એનું ચોથું પદ શું છે? સોનું. સોના વગર કોઈ પણ દાગીનો ટકા નહીં. તો એક વખત પ્રશ્ન થયો કે આ ધરતી છે આવડી મોટી, તો આ ધરતીનું સ્વરૂપ શું? તો સંતોએ પુરાવા આપ્યા
ધરતીનું સ્વરૂપ તો જલ કહેવાય, અંતે ધરતી જલમાં હમાય. આ ધરતી ક્યાંથી આવી? જળમાંથી આવી. હાલની તારીખમાં 3 ભાગનું પાણી છે અને 1 જ ભાગની ધરતી છે. આ ધરતી જળમાંથી આવી. જળ સિવાય કોઈ હતું? તો અહીંયા પ્રશ્ન એ ઉભો થાય તો કે જળ ક્યાંથી આવ્યું? સંતો તો એમ કે છે ને, ચંદ્ર નતા, સૂરજ નતા, નવલખ તારા, આકાશ નતું, કશું હતું જ નહીં. તો આ બધું આવ્યું ચોથી? આ સંતો આપણને મૂળ મુદ્દા પર લઈ જવા માટે વાત કરી રહ્યા છે. તો કે આ જળ ક્યાંથી આવ્યું? તો સંતોએ પુરાવા આપ્યા. એ જલનું સ્વરૂપ તો અગ્નિ કહેવાય, અંતે જલ અગ્નિમાં હમાય. અગ્નિને લઈને જળ પેદા થાય. અગ્નિ વગર જળ પેદા થાય? સૂર્યનો કિરણો દરિયામાં પડ્યો, એની ગરમીથી નું બાષ્પીભવન થયું, એની વરાળ બની આકાશમાં જઈને ઠલવાણી ને. હાલ તમે હોય બેઠા તો ભલે શિયાળો હોય, પણ અડધો કલાક આગ ઘસો માંથી પાણી નીકળશે. ચમ કે ગરમ થાય ને એટલે પાણી છૂટે ને આ અગ્નિને લઈને જળ પેદા થયું. તો સંતો એમ કહે છે તો અગ્નિ ક્યાંથી આવ્યો? હે અગ્નિનું સ્વરૂપ તો વાયુ કહેવાય, અંતે અગ્નિ વાયુમાં હમાય. અગ્નિ વાયુને લઈને પેદા. જે માચિસની કોડી પણ હળગાવી હોય ને તો હવાનું ઘર્ષણ જોવા. એટલે લાઇટરમાં પેલું ચકેડું તો માલી છે, એ ઘસાય ને એટલે હવાથી ઘર્ષણથી પેલું અંદર આગને પકડે. બાકી પકડે અગ્નિ વાયુને લઈને પેદા થયો. પાછો હમણો સમો વાયુ બોલે આવડો ઢગલો અગ્નિનો હોય, ધીરે ધીરે નાનો થાય કે ના થાય? આ વાયુમાં પડી જાય કે ના પડી જાય? વાયુમાં પડી જાય. જહા સે ઉપના વહી સમાયા. જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય ને એમાં હમાય. દરિયામાં લહેર આવી, સમથી આવી? દરિયામાંથી. પાછી હમાય તો દરિયામાં. બરફનો ગોળો આવ્યો સમથી? પાણીમાંથી. પાછો ઓગળે એટલે હમો હમાય પાણીમાં. હે આ વંટોળિયો ગામડામાં રહેતા હોય ખબર, આપણો વંટોળિયો આવે ને ફૂંદડી ફરતો આ વંટોળિયો આવ્યો શેમાંથી? પવનમાંથી. પાછો ઉભો એટલે હમો હમાય પવનમાં. જહાસે ઉપના વહી સમાયા. જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય ને એમાં હમાય. તો પછી અહીંયા પ્રશ્ન એ ઉભો થયો કે વાયુ ક્યાંથી આવ્યો? તો સંતોએ કીધું વાયુનું સ્વરૂપ તો આકાશ કહેવાય, અંતે વાયુ આકાશમાં હમાય. આકાશને લઈને વાયુ પેદા થયો. આકાશની ઉપર જો ને તો વાયુ નથી. આ બધા મંગળ ઉપર નહીં જતા તો પેલું લઈને જવું પડે છે ને બધું. ત્યાં વાયુ છે, ત્યાં શૂન્યાવકાશ છે. જે વસ્તુ જો મૂકો ને એના પડી રહે, નેચે ના આવે, આગી પાછી થાય. ત્યાં શૂન્યાવકાશ છે, ત્યાં વાયુનું પ્રમાણ છે બિલકુલ. વાયુ જ નથી આકાશની ઉપર. તો આ વાયુ આકાશને લઈ પેદા થયો, આકાશમાં હમણો. આકાશ બહાર વાયુ જઈ શકા નહીં. તો પ્રશ્ન એ ઉભો થયો કે આવડું મોટું આકાશ ક્યાંથી આવ્યું? તો સંતોએ બધા નિચોડ કાઢેલા છે. આકાશનું સ્વરૂપ તો માયા કહેવાય, અંતે આકાશ માયામાં હમાય. 5 તત્વો માયાનો છે. મારા કાલિદાસ મહારાજે ભજન લખ્યું છે, ઓ મારા વાલા રે 5 ભૂતોની આ તો પ્રગટ છે બ્રહ્મની માયા. આ 5 તત્વોનું પૂતળું રહ્યું ને તો માયા છે. 5 તત્વો માયાનો બનેલો છે. ચર્મ ચક્ષુથી જે નજર નજરે આવે ને એ બધી માયા. તો અહીંયા પ્રશ્ન એ ઉભો થયો કે માયા ક્યાંથી આવી? પ્રશ્ન તો થાય કે ના થાય? તો સંતોએ કીધું માયાનું સ્વરૂપ તો બ્રહ્મ કહેવાય, અંતે માયા બ્રહ્મમાં હમાય.